મુસ્લિમ મતદારોને ટાર્ગેટ કરી ખોટી વાંધા અરજીઓ કરાઈ હોવાના આક્ષેપો સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા 150 એટલે કે 150 વિધાનસભા વિસ્તારમાં તાજેતરમાં પૂર્ણ થયેલા ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે। મુસદ્દા મતદાર યાદી જાહેર થતાં જ મુસ્લિમ મતદારોને ટાર્ગેટ કરી ખોટી રીતે વાંધા અરજીઓ દાખલ કરવામાં આવી હોવાનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે અને અલગ અલગ પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે। આ મામલે જંબુસર તાલુકા તેમજ આમોદ તાલુકાના મુસ્લિમ અગ્રણીઓ અને મોટી સંખ્યામાં મુસ્લિમ જનમેદની દ્વારા જંબુસર મામલતદાર કચેરી ખાતે પહોંચીને મામલતદારને મહત્વપૂર્ણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ચોક્કસ સમુદાયને નિશાન બનાવીને ફોર્મ નંબર 7 મારફતે મોટા પાયે વાંધા અરજીઓ દાખલ કરવામાં આવી છે। આ અરજીઓનો મુખ્ય હેતુ મુસ્લિમ મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવાનો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। મુસ્લિમ સમાજના ધર્મ અધિકારી મૌલવી મૌલાના અખ્તરે જણાવ્યું હતું કે દાખલ કરાયેલી વાંધા અરજીઓમાં કોઈ પણ પ્રકારના માન્ય દસ્તાવેજી પુરાવા કે તાર્કિક કારણ રજૂ કરવામાં આવ્યા નથી। માત્ર અને માત્ર મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, જે ચૂંટણી પંચની ગાઈડલાઈન અને નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે। અગ્રણીઓએ આવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે મતદાનનો અધિકાર ભારતીય બંધારણ દ્વારા આપવામાં આવેલ મહત્વપૂર્ણ અધિકાર છે અને કોઈ પણ નાગરિકનો મતાધિકાર મનમાની રીતે છીનવી શકાય નહીં। જો કોઈ મતદાર સામે વાંધો હોય તો તેને યોગ્ય નોટિસ આપી કાયદેસર તપાસ બાદ જ નિર્ણય લેવો જોઈએ તેવી માંગ કરવામાં આવી છે। જંબુસર બાર એસોસિએશનના પ્રમુખ મકસૂદ જી મલેકે જણાવ્યું હતું કે પુરાવા વગરની વાંધા અરજીઓ લોકશાહીના આધાર સ્તંભ પર સીધો પ્રહાર છે। તંત્રએ તટસ્થ અને ન્યાયસભર તપાસ કરી સાચા મતદારોના નામ યાદીમાંથી ન કપાય તેની પૂરી ખાતરી આપવી જોઈએ। જંબુસર શહેર તથા તાલુકા મુસ્લિમ અગ્રણીઓએ તંત્રને અપીલ કરી છે કે રાજકીય દ્વેષ ભાવથી કરવામાં આવતી ખોટી વાંધા અરજીઓની ગંભીરતાથી તપાસ કરવામાં આવે અને લોકતંત્રની રક્ષા થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। આ આવેદનપત્ર પાઠવવા મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના જે લોકો છે તેઓ મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા। તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજની આ નામદાર રદ કરી જણાવવાનું કે હાલમાં એસઆઈની પ્રક્રિયા દરમિયાન બીએલઓ દ્વારા તમામ મતદારોની યોગ્ય અને જરૂરી નામ ઓળખ સ્થળ વગેરે જે ચૂંટણી અધિકારી છે, ચૂંટણી પંચ છે, ચીફ જસ્ટિસ ઓફ સુપ્રીમ કોર્ટ, ચીફ જસ્ટિસ ઓફ હાઈકોર્ટ, નાયબ કલેક્ટર શ્રીને સુપરત થાય એવી અમારી માંગણી છે। જય હિન્દ, જય ભારત। સાહેબ અમને થાય નહીં અને બંધારણના નૈતિક મૂલ્યો ફરજ પરના તમામ અધિકારીઓ અને નાગરિકો જાળવી રાખે તે અત્યંત આવશ્યક અને ખૂબ જરૂરી છે। વધુમાં મતાધિકાર એક લોકશાહીનો મહત્વનો આધાર સ્તંભ છે અને લોકશાહીને જીવંત રાખવા ભારતીય બંધારણ દ્વારા આપવામાં આવેલા સુનિશ્ચિત અને મૌલિક અધિકાર છે અને તેવા સંજોગોમાં મતાધિકાર પર આક્રમણ એ લોકશાહી પર આક્રમણ છે, કારણ કે બંધારણની રચના મામલતદાર સાહેબ મારફતે જંબુસર અને આમોદ શહેર તેમજ કામગીરીનો પ્રાથમિક નામ કમી કરવા ફોર્મ નંબર 7 ગેરકાયદેસર રીતે રજૂ કરી મુસ્લિમ સમાજને ટાર્ગેટ બનાવવા બાબતે આજ રોજ અમે એક આવેદન પત્ર આપીએ છીએ। જય ભારત। પાછો વિડિયો શરૂ કરી લઈશું। હું હતું એટલે પછી આજ રોજ જંબુસર શહેર, આમોદ શહેર તેમજ જંબુસર તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજ મામલતદાર જંબુસર ઓફિસે ભેગા થયેલ છે। એનો મુખ્ય હેતુ એ છે કે હાલમાં જંબુસર તાલુકા તેમજ આખા ભારતની અંદર એસઆઈઆરની કામગીરી ચાલુ છે। આ જે એસઆઈઆરની કામગીરી જે ચાલુ છે તે કામગીરી દરમિયાન જે કંઈ બીએલઓ હતા એ બીએલઓએ પોતાની નૈતિક ફરજ બજાવી અને લોકો સુધી ફોર્મનું વિતરણ કરેલું છે અને એ વિતરણ કર્યા પછી લોકોના જે કંઈ ફોર્મો સબમિટ થયા છે તે બાબતે એસઆઈઆરની કામગીરીનો પ્રાથમિક મુસદ્દો તૈયાર થયેલ છે। આ પ્રાથમિક મુસદ્દા તૈયાર થયા પછી કોઈ એક ચોક્કસ પક્ષ દ્વારા મુસ્લિમ સમાજને ટાર્ગેટ બનાવી અને કેટલાક ફોર્મ નંબર 7 આશરે લગભગ 22 થી 23,000 ફોર્મ નંબર 7 મામલતદાર ઓફિસમાં રજૂ કરેલા છે। આ એક ષડયંત્ર છે
અને આ જે વોટ છે એ લોકશાહીની નીમ છે અને બંધારણે દરેક વ્યક્તિને, દરેક નાગરિકને મત આપવાનો અધિકાર આપેલો છે. તો તેવા સંજોગોની અંદર આ જે પ્રક્રિયા એસઆઈઆરની ચાલી રહેલી છે એ પ્રક્રિયા પારદર્શક, ન્યાયિક અને લોકતંત્રને ધ્યાનમાં રાખીને થવી જોઈએ. તે બદલ આજરોજ અમે આવેદનપત્ર આપવામાં આવેલા છે. વધુમાં હું આપના માધ્યમથી જાણ કરીશ કે આ જે લોકોએ જે ચોક્કસ પક્ષે આ મુસ્લિમ સમાજની જે ટાર્ગેટ બનાવેલો છે એ ટાર્ગેટ બનાવ્યા પછી આ લોકોને વિરુદ્ધમાં જે કોઈ પણ પુરાવા વગર આ જે અરજી કરેલી છે, ફોર્મ નંબર 7 રજૂ રાખેલા છે, એમની સામે લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ 30 અને 31 શારીરિક માનસિક ત્રાસ અને આ જૂથોને વર્ગીકરણ અને વહેંચવાની અંદર જે આ ષડયંત્ર રચેલો છે એમની સામે એફઆઈઆર થાય તેવી માંગણી સહિત આજરોજ સમસ્ત મુસ્લિમ સમાજ મામલતદાર ઓફિસમાં આવેલું છે. જય હિન્દ, જય ભારત. આજરોજ જંબુસર મામલતદાર ઓફિસ ખાતે અમે મુખ્ય ચૂંટણી અધિકારીશ્રીને આવેદનપત્ર સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા પાઠવવામાં આવેલ છે. જેમાં જંબુસર શહેર તાલુકા, આમોદ શહેર તાલુકાના લગભગ 25,000થી ઉપરાંત 7 નંબરના ફોર્મો જે એક ભાજપ પક્ષ દ્વારા, જે ભાજપના માનનારા લોકોએ અને જીવતા માણસોને પણ મરેલા બતાવી અને શિફ્ટિંગ બતાવીને જે ખોટા ફોર્મો ભરેલા છે, અમે એમને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને ચૂંટણી પંચને અમે અને મામલતદાર સાહેબને રજૂઆત કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે જે લોકોએ પણ 7 નંબરના ફોર્મો ભરેલા છે એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને લોકશાહી બચાવો, દેશ બચાવો. એટલે અમે તમામ જે કમલમ ઓફિસમાંથી ફોર્મો રેડી થઈને દરેક ઓફિસોમાં આખા ગુજરાતભરમાં 17 થી 18 લાખ જેટલા ફોર્મો ભરાયા છે. એમાં મુસ્લિમ સમાજ છે, દલિત સમાજ છે, આદિવાસી સમાજ છે. જે કોંગ્રેસ કમિટી મતોને તોડવા માટે જે આ સરકાર પેતરા રચી રહી છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને રસ્તામાં ઉતરવાનો છે તમે જાહેર રસ્તાઓ પર આના માટે આંદોલન કરીશું. એ સરકાર નોંધ લે અમારી. હાલમાં જે સરકાર તરફથી એસઆઈઆરની કામગીરી કરવામાં આવેલી એમાં તમામ ભારતના નાગરિકોએ સપોર્ટ કરેલો છે અને ખૂબ સરાહનાજનક એમણે કામગીરી કરેલી છે. પરંતુ ત્યારબાદ યોગ્ય ફોર્મો ભરાયા બાદ ચકાસી થઈને લિસ્ટ જાહેર થયા પછી અમુક ચોક્કસ લોકોએ અમુક ધર્મના લોકોને ટાર્ગેટ કરેલા છે. જાણે કે મુસ્લિમને, દલિતને ટાર્ગેટ કરેલા છે તે ખોટા ટાર્ગેટ કરવામાં આવેલા છે અને ખોટી રીતે ફોર્મ નંબર 7 ભરવામાં આવેલા છે. મુસ્લિમ સમાજ તરફથી આવેદનપત્ર આપી અને તેમાં સખત શબ્દોમાં વિરોધ કરેલો છે. આવા લોકોને કદાપી ઝાંકી લેવા જોઈએ નહીં. આવા લોકોને ખરેખર શિક્ષાત્મક કાર્યવાહી થવી જોઈએ. ખરેખર આવા આ જે ઇસમો છે એઓને ખરેખર શિક્ષાત્મક પગલાં ભરી અને યુવાનોની રોજગારી, આ દેશ, ભારત દેશ આગળ વધે તેવી કોઈ કામગીરીમાં સપોર્ટ થાય તેવી લોકોને શિક્ષા કરી અને યોગ્ય સલાહ આપવી જોઈએ.